સમાચાર રાજકોટમાંથી કે જ્યાં જાહેર રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ રહેતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। બાલાજી હોલ ખાતે આવેલી ધોળકિયા સ્કૂલમાં વિરોધ નોંધાવ્યો। ઈદની રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું। વાલીઓની ફરિયાદના આધારે વિરોધ થયો। વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી। શાળા ચાલુ રાખવા મુદ્દે શાળા સંચાલકનું નિવેદન પણ સામે આવ્યું। અમે ગુજરાતના સારા પરિણામ માટે શાળા ચાલુ રાખી। સ્વનિર્ભર શાળા સંચાલકોનો આ નિર્ણય છે। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવ્યા હતા। રાજકોટ જાહેર રજાના દિવસોમાં શાળા શરૂ રાખવાનો મુદ્દો। ઈદની રજાના દિવસે પણ રાજકોટની કેટલીક ખાનગી શાળાઓ ચાલુ છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો છે। કોંગ્રેસના જે વિદ્યાર્થી આગેવાન રોહિત આપણી સાથે। રોહિત, શું કહેશો, શું વિરોધ છે અત્યારે? રાજકોટની નામાંકિત ધોળકિયા સ્કૂલને જાણે જાહેર રજાઓમાં અને સરકારના નિયમો ઉલાળીઓ કરવાની જાણે ટેવ પડી ગઈ હોય ને જિલ્લા શિક્ષણ અધિકારીની કોઈ આ દાટ નથી દેતા। ક્યાંક ને ક્યાંક તમામ જાહેર રજાઓમાં બાળકોને આ સ્કૂલો બોલાવે છે। અમે કોઈ બાળકોનું શૈક્ષણિક કારકિર્દી બગાડવા નથી આવ્યા, પરંતુ તમે જે બાળકોને બિન સાંપ્રદાયિકતા અને સર્વધર્મ સમભાવના પાઠ ભણાવો છો એ બાળકોને તમે આવી ધાર્મિક જાહેર રજાઓમાં તમે બાળકોને બોલાવો તેની માનસિકતા ઉપર કેવી અસર થાય? ક્યાંક ને ક્યાંક અહીં બધા ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, ત્યારે તમે રામનવમી અને ક્રિસમસમાં બંધ રાખો તો બકરીદમાં બંધ રાખવી જોઈએ। જોકે આ લોકો તો એક જ જાહેર રજામાં સ્કૂલ બંધ રાખતા જ નથી, શૈક્ષણિક કાર્ય ચાલુ જ હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક જિલ્લા શિક્ષણ અધિકારીની મીઠી નજર હેઠળ આ સ્કૂલો ચાલુ રહી છે। મેં સવારમાં જિલ્લા શિક્ષણ અધિકારીને 10 ફોન કર્યા છે, અમને વાલીઓના 40 થી 50 ફોન આવ્યા છે, વિદ્યાર્થીઓના 30 ફોન આવ્યા છે। ત્યારે વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે બાળકોની લાગણીને માન આપી આ શૈક્ષણિક કાર્ય કરવા બંધ આવ્યા છે। આવનારા સમયની અંદર જિલ્લા શિક્ષણ અધિકારીને કહેશું, ભાઈ તમારાથી આ સ્કૂલ ન ચાલી શકતી હોય તો આને દંડ આપો અથવા માન્યતા રદ કરી દો। શું આ ગુજરાત રાજ્યની અંદર આ શાળા નથી આવેલી? આ સ્કૂલ સંચાલક છે તે મોટો ધનવાન અને સંપત્તિ ધરાવે એટલે એની ઉપર તમે કાંઈ કાર્યવાહી નહીં કરો કે ભાજપના નેતાની મોટી નજર છે? ક્યાંક ને ક્યાંક આ ધોળકિયા સ્કૂલનો સંચાલક ખૂબ મોટી પીઠબળ ધરાવે છે અને જેને લીધે તે સરકારના નિયમોને ઉલાળ્યો નથી કરતો। એટલે જે સરકારના નિયમો છે તેનો ભંગ છે તે કરવામાં આવતોનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। અત્યારે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ ધોળકિયા સ્કૂલ ખાતે પહોંચ્યા છે અને રજાના દિવસે એટલે કે ઈદની રજા છે, આજે સત્તાવાર રીતે રાજ્ય સરકારની રજા છે, પરંતુ આ રજાના દિવસમાં પણ શૈક્ષણિક કાર્ય છે તે ચાલુ છે, જેને લઈને વિરોધ છે તે કરવામાં આવ્યો છે। આપ જે પ્રકારે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે ધોળકિયા સ્કૂલના સંચાલક સાથે અત્યારે એની સામે કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ અત્યારે રજૂઆત છે તે કરી રહ્યા છે ને તાત્કાલિક અસરથી આ શૈક્ષણિક કાર્ય છે તે બંધ કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે જે એક તરફ બિન સાંપ્રદાયિકતાની વાત હોય તો દરેક ધર્મના તહેવારો હોય તેમાં રજા આપવી એ રાજ્ય સરકારનો પણ નિયમ છે અને સરકારની ગાઈડલાઈન છે, ત્યારે દરેક ખાનગી શાળાઓ છે તેમને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે ને અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે NSUIના જે કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ અત્યારે બંધ કરવાની માંગ છે તે કરી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।